10મા ચેપ્ટર વર્તુળમાંથી બે સમ 3 માર્કના પૂછાવાના છે વિભાગ સી માં. આઈ ડોન્ટ નો વાય એવું ફીલ થાય છે કે આજે જે આપણે સમ શીખવાના છીએ એ બોર્ડની એક્ઝામમાં પેપરમાં પડ્યો જ હશે 3 માર્કમાં. બે માંથી એક સમ આ હોઈ શકે છે એવું મને અંદરથી લાગે છે. બહુ ઈઝી સમ શીખવાના છીએ, આશા રાખીએ કે પૂછાઈ જાય જેથી કરીને દરેક સ્ટુડન્ટને 3 માર્ક પૂરા મળી શકે. સમ અતિશય સહેલો, બહુ નાનો સમ અને બધાને ફેલ વાળા સ્ટુડન્ટને પણ 3 માર્ક આપી જાય એવો છે. પણ શરત એક છે, 3 માર્ક ત્યારે જ મળશે જ્યારે આ વિડીયો તમે એન્ડ સુધી જોશો. સ્મોલ વિડીયો બનશે, સમજશો અને 2 વખત નોટબુકમાં લખશો તો 3 માર્ક મળશે. બાકી વિડીયો જોઈ લેવાથી, સમજી લેવાથી માર્ક નથી મળતા, કારણ કે એક્ઝામમાં હાથ નથી હાલતું આપણું. લખીને પ્રેક્ટિસ કરશો તો જ એક્ઝામમાં માર્ક મળશે. તો જેટલા સ્ટુડન્ટ્સ એગ્રી થતા હોય એ લોકો લાઈક કરજો વિડીયોને અને કમેન્ટ કરજો કે સર તમારી વાત અમે માની, નોટબુકમાં 2 વખત લખ્યું, 1 વખત તો જાતે લખ્યું ક્યાંય જોયા વગર, અને હવે અમે એક્ઝામમાં કરી લેશું. એવી કમેન્ટની હું વેઇટ કરીશ અને લાઈક આપીશ. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. પરિગત એટલે વર્તુળની બારે ચતુષ્કોણ છે. જુઓ, વર્તુળ અંદર છે, ચતુષ્કોણ બારે છે. સાબિત કરવાનું છે કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે આ સમ. ક્યારે મને નથી ખબર વર્ષ, પણ 100% પૂછાઈ ગયો છે. તમે થોડું ચેક કરજો, જૂના પેપર મળી જશે. સિમ્પલ વસ્તુ છે, AB પ્લસ CD અને AD પ્લસ BC આપણે સાબિત કરવાનું છે. આ સૂત્રનો ઉપયોગ હેતુલક્ષીમાં થાય છે, ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યું છે. જ્યારે વર્તુળની બારે કોઈ ચતુષ્કોણ હોય ને તો આ સૂત્ર બને, સામસામેની બાજુઓનો સરવાળો. જુઓ, AB એટલે આ બાજુ અને એની સામે CD, તો AB પ્લસ CD સામસામેની બાજુઓનો સરવાળો બરાબર. ફરીથી આ AD, એની સામેની બાજુ BC, AD પ્લસ BC. સાબિત કેમ થશે? જુઓ, પ્રમેય 10.2, હજી વિડીયો નથી બનાવ્યો પણ બહુ ઝડપથી આવી જશે. ઓકે, પ્રમેય 10.2 એમ કે છે કે વર્તુળની બહારનો કોઈ બિંદુ, ધારો કે આ બિંદુ P, બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો વર્તુળ ઉપર દોરી શકીએ આપણે. એક આ, બીજો આ. એક છે સ્પર્શક PA, બીજો છે PB. આ બંને સ્પર્શકો સમાન હોય એમ 10.2 કહે છે. તો જુઓ, વર્તુળની બારે 4 બિંદુઓ તમે જોઈ શકો છો. એક છે A, વર્તુળની બારે છે, બીજો B, ત્રીજો C અને ચોથો D. આ 4 વર્તુળની બહારના બિંદુઓ માટે આપણે આ નિયમનો ઉપયોગ કરશું, પ્રમેય 10.2 નો. પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક સમાન હોય. ઓકે, હવે બિંદુ A માટે વિચારો તો. બિંદુ એ વર્તુળની બહારનો બિંદુ છે, એનાથી 2 સ્પર્શકો રચાય છે જે બંને સમાન હશે. ક્યાં છે એ 2 સ્પર્શકો? A માંથી. બોલો, A થી P, A થી S, તો એ બંને સ્પર્શક થયા. AP બરાબર AS, આને નામ આપો પરિણામ 1. એવી જ રીતે બિંદુ B પણ વર્તુળની બહાર છે, એમાંથી પણ 2 સ્પર્શકો બને છે. નામ બોલો તો બંને સ્પર્શકના. એક છે BP, બીજો છે BQ, બંને સમાન હશે, પરિણામ 2. બિંદુ C પણ વર્તુળની બહાર છે, એના દ્વારા પણ 2 સ્પર્શક રચાય છે. નામ જોઈએ મને. CR, CQ, both are equal, પરિણામ 3. અને બિંદુ D પણ વર્તુળની બહાર છે, એના દ્વારા પણ 2 સ્પર્શક. નામ જોઈએ. DR, DS, પરિણામ 4. સિમ્પલ હતું અહીં સુધી. હવેનો સ્ટેપ તો આનાથી પણ સિમ્પલ. હવે આપણે કંઈ નહીં કરીએ, આ 4 પરિણામોનો સરવાળો કરશું. બધા પરિણામોનો સરવાળો કરતા. કેમ કરશું સરવાળો? ડાબી સાઈડનો અલગ સરવાળો અને બરાબરની જમણી સાઈડનો અલગ સરવાળો. તો પહેલા ડાબી સાઈડ વાળા લખી લઈએ. AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR. એવી જ રીતે રાઈટ સાઈડ વાળા
AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS. સિમ્પલ. હવે આપણે બે ની જોડી બનાવશું. કેવી રીતે જોડી બનાવશું? તો જુઓ, AP અને BP ભેગા થાય, આ AP અને આ BP ભેગા થાય તો શું થઈ જાય? આખી AB ની લાઈન બની જાય. સમજી શકો છો? તો AP અને BP ની જોડી બનાવશું આ બંનેની. એવી જ રીતે આ CR અને DR ની જોડી બનાવશું તો આખો CD મળી જાય. ક્લિયર? તો આ બંનેની જોડી. રાઈટ સાઈડ જુઓ, AP પ્લસ BP એટલે AB, તો આ AB સાબિત થઈ ગયું. CR પ્લસ DR એટલે CD, તો જુઓ CD પણ મળી ગયું. હવે આ AD અને BC બનાવવાના છે. AD બનાવવા માટે કોને ભેગા કરવા પડે? AS અને DS ને. તો AS આ રહ્યો, DS આ રહ્યો, અને એવી જ રીતે હવે કોણ બચ્યું? BC. BC એટલે આ લાઈન. BC ને બનાવવા કોને ભેગા કરવા પડે? BQ અને CQ, તો આ ને આ. ક્લિયર? તો ગોઠવણી કરીએ આપણે. AP પ્લસ BP ની જોડી, એવી જ રીતે CR પ્લસ DR ની જોડી, અહીં AS પ્લસ DS ની જોડી અને BQ ને CQ ની જોડી. પ્લસ કરી નાખો. AP પ્લસ BP AB, CR પ્લસ DR CD, AS પ્લસ DS AD અને BQ પ્લસ CQ આખો BC. ધેટ્સ ઇટ. સાબિત થઈ ગયું. 3 માર્ક મળી ગયા. શું હતું સમમાં? કંઈ નહોતું. માત્ર નિયમ ખબર હોવી જોઈએ પ્રમેય 10.2 નો, કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય. જો એટલું આવડે તો આ બહુ સિમ્પલ છે. અને હવે આશા રાખું છું કે તમે લોકો 2 વખત લખશો, 1 વખત ક્યાંય જોયા વગર લખશો પોતાની રીતે, અને 3 માર્ક હમણાં જ કન્ફર્મ કરી લેશો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ ઇન્ટરેસ્ટિંગ સમ સાથે. ગુડ બાય.